જય માતાજી, જય રામારામ. મિત્રો આજે સ્વાગત છે. મિત્રો આજે આપણે ક્ષેત્રમાં એરંડાવાળા જવાનું છે. એ સેટું જવાનું છે બાઇક લઈને. 3-4 કિલોમીટર છે. આપણે બાઇક લઈને જવાનું છે. તો તમે બાઇક લઈને તો આપણે બતાવશું એરંડા આપણે જવાનું. તો મિત્રો આપણે જઈશું હવે એરંડાવાળા. તો ચાલો મિત્રો આપણે જઈશું. જેકડા બાઇકને ભરાવા જશે તે આપણે કાચમાં જોઈએ કે ચો લાગે. જો મિત્રો ચો લાગે, મસ્ત લાગે રા. તો કાચમાં જતું પડે છે, મસ્ત લાગે. તો ચાલો મિત્રો આપણે જઈશું. આ બાઇક આવતા કડે વેટ કરીશું. તો ચાલો મિત્રો તમને રોડ ઉપર મળીશું. ખેતરમાં આવી ગયા છે અને આપણે ટોપી પહેરી દીધી, બાઇક પેલા મેળવી દીધું છે. તો ચાલો આપણે હવે એરંડા બની તો એમનો પુત્રો પડ્યા છે. આવા આગળ ક્ષેત્રમાં પણ ખાસા પડ્યા છે. તો એમ બતાવશું. ચાલો મિત્રો આપણે જઈએ. તો આપણે આ 1 કલાક થઈ ગયો ને આપણે કલાક થઈને પછી આપણે આટલા એરંડા વેણી દીધા. તો તમને બતાડીએ કે કેટલા એરંડા વેણ્યા. જો મિત્રો આટલા એરંડા ભરીને આપણે ચા પીવા જવાનું. તો મિત્રો ચા પીવા પણ આવી ગયા અને જેતવા પણ લગાવી દીધો છે. તો મિત્રો આટલો આપણે ચા પીને આપણે ઘર તરફ જવાનું છે. મળીએ ઘરે. મિત્રો આજે આપણે ઘરે આવી ગયા અને મિત્રો આપણે કોન લાવી દીધો. હવે ચાલો કોન ખાઈ લઈએ. તો મસ્ત તમારે ખાવા પણ આવી જાય. ચાલો હવે ખાઈ લઈએ. જય માતાજી. મિત્રો આપણે તબેલો સાફ કરી દીધો હશે બધું. તો એને પણ બીજા બદલાઈ દીધે પાડીને પણ એ લાવી દીધી. ગાય પેલીમાં કાપી છે. તો મિત્રો આપણે હવે સાર નાખીશું. તમે બતાવશો કે આ વાળા બાકી સાર વાળી. તો તમે બતાવો પેલીમાં કાટુકો પાડે છે. ચાલો આપણે સાર નાખી દઈએ. મિત્રો આપણે સાફ કરી દીધું. ચાલો હવે આપણે નાખી દઈએ ફૂટલું. ચાલો મિત્રો આપણે મેળવી દીધું એ ફૂટલું અને આમાં કા ભેંસને પણ મેળવી દીધું. આમાં કા ગાયને પણ મેળવી દીધી. તો ચાલો મિત્રો આપણે હાથ પગ થઈને આપણે અંદર જઈએ ઘરે. ચાલો આવી જાય. જય માતાજી.